છો એનએન ન્યૂઝ। હું છું એન્કર અર્પિતા પટેલ। હવે જોઈએ અગત્યના સમાચાર। પૂર્વ કચ્છ પોલીસ દ્વારા નાઇટ મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું। પૂર્વ કચ્છ પોલીસ દ્વારા રન ફોર નો ડ્રગ્સ ઇન સેફ કચ્છ, સ્માર્ટ ફિટ કચ્છ તથા સ્વચ્છતા જાગૃતિ અભિયાન અંતર્ગત યોજાયેલી મેરેથોનમાં હજારોની સંખ્યામાં સ્પર્ધકોએ હોંશભેર ભાગ લીધો હતો। બાળકો સ્પર્ધકોની ચીચિયારીઓથી ટાગોર રોડ ગુંજી ઉઠ્યો હતો। પોલીસ દ્વારા આયોજિત મેરેથોન દોડના સ્પર્ધકોને લીલી ઝંડી આપવા ઉપસ્થિત રહેલ બોર્ડર રેન્જના આઈજી પીજે.આર. મોથલિયાએ હજારોની સંખ્યામાં સ્પર્ધકો આયોજનમાં જોડાયા તે બદલ આભાર વ્યક્ત કર્યો હતો। પૂર્વ કચ્છના પોલીસ વડા સાગર બાગમારે આ આયોજનમાં સહકાર આપનાર દાતાઓ, સ્વયંસેવી સંસ્થાઓનો આભાર વ્યક્ત કરી પોલીસના આ આયોજનમાં સહકાર આપનાર દાતાઓ, તમામ શાળા કોલેજના વિદ્યાર્થીઓ, સીઆરપીએફ, બીએસએફનો તેમણે આભાર વ્યક્ત કર્યો હતો। મેરેથોનની સ્પર્ધામાં પહેલા ગાયક કલાકાર કિંજલ દવેએ તું કાનુડો તારી મોરલી હું થી લોકોને ડોલાવ્યા હતા। બાદમાં કાચી કેરીને અંગુર કાલા ગીત ઉપર લોકો ઝૂમી ઉઠ્યા હતા। આ મેરેથોનમાં પ્રથમ 21 કિલોમીટર, પછી 10 અને અંતે 5 કિલોમીટરના સ્પર્ધકોને ઉપસ્થિત અગ્રણીઓએ ઝંડી આપીને દોડનો પ્રારંભ કરાવ્યો હતો। બ્યુરો ચીફ રણમલભાઈ એમ ચૌહાણ, ગાંધીધામ, એનએન ન્યૂઝ। દ્વારા આજે એક વિશાળ સંખ્યામાં નાઇટ મેરેથોન દોડનું આયોજન કર્યું હતું। આ મેરેથોન દોડમાં બહુ મોટી સંખ્યામાં રમતવીરોએ 5 કિલોમીટર, 10 કિલોમીટર અને 21 કિલોમીટરની દોડમાં ભાગ લીધેલો છે। ખરેખર આ મેરેથોન દોડના માધ્યમથી કચ્છ જિલ્લામાં નો ડ્રગ્સના શીર્ષક હેઠળ આ એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। સાથે સાથે સ્વચ્છતા અભિયાન પણ જળવાઈ રહે તે હેતુથી આ પૂર્વ કચ્છ જિલ્લામાં એક